अन्य समाचार पर बात કરીશું જામનગરથી। જામનગર જિલ્લામાં વીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતો અને પ્રશાસન વચ્ચે વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં વીજ પોલ અને તાર નાખવાની પ્રક્રિયામાં કાયદા ભંગ થવાના ગંભીર આક્ષેપો કર્યા છે। ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ નોટિસ આપવામાં આવી રહી છે, પરંતુ વળતર વખતે આ જ કાયદાઓનો અમલ થતો નથી એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણો વળતર આપવાની માંગ સાથે રૂટ બદલવા, જમીન સંપાદન કાયદો 2013 લાગુ કરવા અને ખાનગી કંપનીઓને મળતું પોલીસ પ્રોટેક્શન બંધ કરવાની માંગ ઉઠવા પામી છે। જે માંગો ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જે વીજ ટાવરને લઈને મુદ્દે ખેડૂતો આક્રોશિત જોવા મળી રહ્યા છે। જે ખાનગી વીજ કંપનીઓ સામે ગંભીર આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે। જે કાયદા ભંગ અને વળતર મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। જે માર્કેટ ભાવના 4 ગણું વળતર માંગ કરવામાં આવી છે। જે માંગ ન સ્વીકારાય તો આંદોલન ચીમકી ઉચ્ચારવાની ઘટના હાથ ધરવામાં આવી છે। જામનગરમાં વીજ ટાવરને લઈને મુદ્દે ખેડૂતો આક્રોશિત જોવા મળી રહ્યા છે। જે ખાનગી વીજ કંપનીઓ સામે ગંભીર આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે। જે કાયદા ભંગ અને વળતર મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળ્યો છે। જે માર્કેટ ભાવના 4 ગણું વળતર માંગી રહ્યા છે। જે માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવા માંગી રહ્યા છે। જે પ્રક્રિયામાં કાયદા ભંગ થવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। જે ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ નોટિસ પણ આપવામાં આવી રહી છે, પરંતુ વળતર વખતે આ જ કાયદાનો અમલ થતો નથી એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। જે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની માંગ સાથે રૂટ બદલવા, જમીન સંપાદન કાયદો 2013 લાગુ કરવા અને ખાનગી કંપનીઓને મળતો પોલીસ પ્રોટેક્શન બંધ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। જે માંગો ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલનની ચેતવણી આપવામાં આવી રહી છે। જે વીજ ટાવરને લઈને લાઇન મુદ્દે ખેડૂતો આક્રોશિત જોવા મળી રહ્યા છે। જે ખાનગી વીજ કંપનીઓ સામે ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। કાયદા ભંગ અને વળતર મુદ્દે વિવાદ સર્જાયેલો જોવા મળ્યો છે। જે માર્કેટ ભાવના 4 ગણું વળતર પણ માંગ કરવામાં આવી રહ્યું છે। જે માંગ ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવાની નક્કી કરવામાં આવ્યું છે। જે વળતર વખતે આ જ કાયદાનો અમલ થતો નથી એવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। જે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની માંગ સાથે રૂટ બદલવા, જમીન સંપાદન કાયદો 2013 લાગુ કરવા અને ખાનગી કંપનીઓને મળતું પોલીસ પ્રોટેક્શન બંધ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। માંગો ન સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। જે 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ આ નોટિસ પણ આપવામાં આવી હતી। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને ફળદ્રુપ જમીનને વીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતો અને પ્રશાસન વચ્ચે વિવાદ પણ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો હતો। જેમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં વીજ પોલ અને તાર નાખવાની પ્રક્રિયામાં કાયદા ભંગ થવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જામનગર જિલ્લામાં 765 કેવી ની 2 મોટી લાઈનો નીકળવાની છે અને આવનારા દિવસોમાં બીજી 4-5 લાઈનો આવે છે। કેટલીક 440 કેવી ની લાઈન, 220 કેવી ની લાઈન નાની મોટી કંપનીઓની જે નીકળે છે, આ તમામ જે ખેડૂતો છે એ ખેડૂતોને સાથે રહી અને આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી જામનગર કલેક્ટર શ્રીને રેલી સ્વરૂપે આવી અને રજૂઆત કરવા ગયા હતા કે 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ તમે નોટિસ આપો છો તો વળતર પણ 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ આપો, પરિપત્ર મુજબ નહીં। રાજ્ય સરકારે 2017 થી 2025 ની વચ્ચે જેટલા ખેડૂતોની વિરુદ્ધમાં પરિપત્રો કરેલા છે, આ તમામ પરિપત્રો રદ કરવામાં આવે। કેન્દ્ર સરકારની 2025 ની જે એસઓપી છે, ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈનનો અમલ કરવામાં આવે અને માર્કેટ ભાવના 4 ગણા જે 2013 ના જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જોગવાઈ છે અને નવસારી કલેક્ટરે જે હુકમ કર્યો છે એ મુજબ જામનગર કલેક્ટર પણ હુકમ કરે। નામદાર પંજાબ હાઈકોર્ટે જે હમણાં છેલ્લે હુકમ થયો છે એ મુજબ CERC નું લાયસન્સ જે ખેડૂતનું ખેતર આવે છે, આ ખેતરના સર્વે નંબર સાથેના જાહેરનામા સાથે હોવું જોઈએ, એની જગ્યાએ આ ગામના નામો સાથે જે જાહેરનામા સાથે કરે છે, એટલે આ તમામ CERC આપેલા લાયસન્સો છે એ રદ કરવામાં આવે અને ખેડૂતને જ્યારે કલેક્ટર ન્યાયાધીશ તરીકે બોલાવે છે ત્યારે ખેડૂતો કંપની માટેના